મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતની ઇસ્લામિક દેશોનો સાથ। જી હા, વિદેશ પ્રધાન જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન સાથે વાત કરી। જયશંકરે અફઘાનિસ્તાનના આમિર ખાન મુત્તકી સાથે ટેલિફોનિક વાતચીત કરી। પહલગામ હુમલાની કરેલી નિંદાના જયશંકરે વખાણ કર્યા। બંને દેશો વચ્ચે અવિશ્વાસ ઉત્પન્ન કરનારા તત્વોને ડામવાના પ્રયાસોનું સ્વાગત કરાયું। જયશંકરે જણાવ્યું હતું કે ખોટા અને નિરાધાર રિપોર્ટના માધ્યમથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અવિશ્વાસ ઉત્પન્ન કરનારા હાલના પ્રયાસોને અફઘાનિસ્તાન દ્વારા દ્રઢતાપૂર્વક નકારવાના પ્રયાસનું તે સ્વાગત કરે છે। જયશંકરનો આ ઇશારો પાકિસ્તાની મીડિયાના એ વર્ગ તરફ હતો કે જેણે દાવો કર્યો હતો કે ભારતે પહલગામમાં ફોલ્સ ફ્લેગ ઓપરેશનને અંજામ દેવા તાલિબાનને ભાડે રાખ્યું હતું। તો બીજી તરફ અફઘાનિસ્તાને પણ જણાવ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સાથે વેપાર અને રાજકીય ભાગીદારીને આગળ વધારવા વિચારોનું આદાન પ્રદાન કરાયું।